સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર। ગુજરાત રાજ્યમાં ભર શિયાળાની અંદર આવી રહ્યું છે ભારે માવઠું। જી હા દોસ્તો, તમે અત્યારે જોઈ શકો છો કે દક્ષિણીય ભારતના ભાગોમાં ચોમાસાની ગતિવિધિનો વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો છે ને તેમાં અરબી સમુદ્રની અંદર અત્યારે દોસ્તો એક મહાકાય ડિપ્રેશન લેવલની મોટી વરસાદી સિસ્ટમ સક્રિય છે ને તમે જોઈ શકો જેના વરસાદી વાદળાઓ અત્યારે મહારાષ્ટ્ર, બેંગલવી, કર્ણાટકથી લઈ અરબી સમુદ્રની અંદર તો અત્યારે તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો આપી રહી છે વરસાદ। હવે આવનારા દિવસોમાં આ જ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેના વરસાદી વાદળોના વહન છેક દિલ્હી સુધી લંબાશે અને જેના કારણે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત આમ સમગ્ર ગુજરાતવાસીઓ જાણી લેજો તમારા વિસ્તારમાં કયા દિવસે કઈ તારીખે ને કેટલા દિવસ સુધી તો જાણીશું કે કેટલા ઇંચ સુધીનું માવઠું પડી શકે। આ તમામ અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ, તો માટે ખાસ દોસ્તો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો ને સાથે જ અત્યારે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં બનનારા વાવાઝોડાને લઈ પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી વાવાઝોડાની સાથે જ ગુજરાતનો એકેય ભાગ કોરો નહીં રહે એ પ્રમાણનું માવઠું આવનારા દિવસોમાં આવે અને જેને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। આ તમામ અપડેટો આપણે જાણીએ એ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને દોસ્તો અહીં ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીની અંદર પણ અત્યારે હવામાન વિભાગે અત્યારે લેટેસ્ટ અપડેટ જાહેર કરી છે જેમાં અત્યારે એક વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે તો એક મોટી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર અત્યારે દોસ્તો વલોવાતી જોવા મળી રહી છે ને આ જ સિસ્ટમના વરસાદી વાદળાઓ દોસ્તો આપણા ગુજરાતના વાતાવરણમાં પણ છેલ્લા 2 દિવસથી અસર કરી રહ્યા છે ને જેના કારણે ગુજરાતના નવા વર્ષ ઉપર દોસ્તો દક્ષિણ ગુજરાતના તાપી, વ્યારા, ડાંગ, નવસારી તો વલસાડ જેમાં પણ ધરમપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર તો ભારે વરસાદ થયાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ વાદળ વાયુ આવતું જોવા મળી રહ્યું છે। અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના વાતાવરણમાં અત્યારે જેમાં પણ ખાસ કરી મધ્ય ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વાદળની ગતિવિધિ તો હવે પછી જેમ જેમ દોસ્તો આગળના દિવસો જેમાં આપણે 24-25 તારીખથી લઈ 5 નવેમ્બર વચ્ચેની આગાહી જાણીએ એ પહેલાં તો અત્યારે સૌથી પહેલાં અમે તમને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે જે આજથી લઈ આવનારા દિવસોના વરસાદની આગાહીના નકશાઓ રજૂ કર્યા તે બતાવી દઈએ। તો તમે જોઈ શકો છો દોસ્તો આજની હવામાન વિભાગની આગાહી આવી રહી છે ને તેમાં આજે દક્ષિણી ગુજરાતના 4 જિલ્લાની અંદર હવામાન વિભાગે તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો ગાજવીજ સાથેનું હળવા પ્રકારથી લઈ મધ્યમ પ્રકારનું માવઠું થાય તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ 4 જિલ્લાની અંદર દોસ્તો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન દોસ્તો છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની ગતિવિધિનો વરસાદ જોવા મળી શકે। તો આ સાથે તમે અન્ય વિસ્તારોની અંદર જોઈ શકો છો જેમ જેમ દોસ્તો 24 તારીખ, 25 તારીખ, 26 તારીખ આવી રહી છે તેમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધી રહ્યા છે। 24 ઓક્ટોબરની ગુજરાત હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરો તો દોસ્તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના 3 જિલ્લાની અંદર તે જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વાતાવરણીય પલટો આવી શકે છે ને જેમાં ગાજવીજ સાથેનું હળવું માવઠું નોંધાય। તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો આણંદ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર લાગુના પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ભાગોની અંદર એ વિસ્તારની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથેનો દોસ્તો વરસાદ પડે। તો આ સાથે તમે 25 ઓક્ટોબરનો આગાહીનો નકશો પણ જોઈ શકો છો ને જેમાં
દોસ્તો જેમ જેમ જોઈ શકો 25-26 તારીખ આવી રહી છે તેમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટથી લઈ પૂર્વ ગુજરાત લાગુના છેક ઉત્તર ગુજરાતના મહીસાગર, અરવલ્લી એ વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિને લઈ હવામાન વિભાગની આગાહીઓ સામે આવી રહી છે. હવામાન વિભાગે 26, 27 અને 28 તારીખની આગાહીનો જે નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના તે પંથકોની અંદર માવઠું થવાની ભીતિ દોસ્તો અત્યારથી જ ખેડૂતોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈશું કે કઈ રીતે અરબ સાગરવાળું ડિપ્રેશન કઈ દિશા તરફ આગળ વધે અને ધીમે ધીમે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ માવઠાની શરૂઆત થાય. અહીં તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે અરબી સમુદ્રની અંદર ખાસ કરીને લક્ષદ્વીપથી આગળના ભાગો ઉપર મહાકાય એવું ડિપ્રેશન જે દોસ્તો ગઈકાલ સુધી વેલ માર્ક લો પ્રેશરમાં હતું, પરંતુ IMDએ આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થઈ ગયાની જાહેરાત કરી દીધી છે. આ સિસ્ટમ અત્યારે દોસ્તો ખાસ કરીને તેનું કેન્દ્ર આ વિભાગો પર જોવા મળી રહ્યું છે, પરંતુ તેના દોસ્તો સક્રિય વરસાદી વાદળાઓ તે સિસ્ટમના ઉત્તરના ભાગો તરફ જોવા મળી રહ્યા છે ને જેનો વરસાદ અત્યારે પણ તમે અહીં લાઈવ જોઈ શકો છો. બેંગલવીથી દૂર અરબ સાગરની અંદર અત્યારે આ સિસ્ટમ ભૂકા કાઢનારો વરસાદ અરબ સાગરમાં પાડી રહી છે. બંગાળની ખાડીમાં પણ વેલ માર્ક લો પ્રેશર અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે ને તેનો વરસાદ પણ તમે જોઈ શકો અત્યારે આ વિસ્તારો પર સક્રિય છે. અને દોસ્તો હવે પછીની કલાકો ઉપર અમે તમને આ સિસ્ટમની મૂવમેન્ટ ઉપર અહીં યુરોપિયન મોડલની અપડેટમાં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ધીમે ધીમે દોસ્તો આગળ વધતી દોસ્તો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ એક મહાકાય બહોળું સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન, જેમ ચોમાસાની અંદર દોસ્તો અરબી સમુદ્રથી બંગાળની ખાડી વચ્ચે ટ્રફ લાઇન ઊભી થતી હતી, એ જ પ્રમાણે એક મહાકાય યોગ થવા જઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આ પ્રમાણે છેક સોમાલિયાના દરિયાથી લઈ આપણા ભારતના મહારાષ્ટ્રના દરિયાની વચ્ચે એક આ પ્રમાણનું દોસ્તો એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમનું રચાશે ને જેમાં સિસ્ટમના બે છેડા એમાંનો એક જે ઉત્તર પૂર્વનો છેડો છે તે ધીમે ધીમે જોઈ શકો છો દોસ્તો હવે પછીની કલાકોમાં આ સિસ્ટમ ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધતી ફરી એકવાર ગુજરાતમાં ભર શિયાળાની અંદર દોસ્તો ચોમાસું જાણે બેસી જાય તે પ્રમાણેની આગાહી સાથેનો અત્યારે દોસ્તો અનુમાન જોવા મળી રહ્યું છે ને તમે જોઈ શકો છો 24 તારીખ પછી એમાં પણ 25 તારીખના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠાની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી શકે. પરંતુ સૌથી પહેલાં આપણે આજે જાણી લઈએ કે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહી શકે સંભાવના. અહીં દોસ્તો અમે તમને આજની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો હજુ આજે એવી કોઈ મોટી માવઠું થવાની ભીતિ નથી, તેમ છતાં પણ ગુજરાતના દક્ષિણ ગુજરાત લાગુના કેટલાક પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ, તો સૌરાષ્ટ્રના પણ એ જ રીતે જૂનાગઢ, અમરેલી લાગુના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળવાયુ જોવા મળે. તો વધુમાં તમે જોઈ શકો છો 24મી ઓક્ટોબર ઉપરની આગાહીની અંદર અરબી સમુદ્રની અને બંગાળની ખાડીની સંયુક્ત અસરના કારણે મહારાષ્ટ્ર સુધી તો દોસ્તો વરસાદની માવઠું આવી જશે ને જેમાં 24 તારીખની સાંજ દરમિયાન તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ એ લાગુના મહારાષ્ટ્ર વાપી સુધીના પંથકોથી લઈ અને જોઈ શકો નવસારી વાંસદાથી સુરતના ભાગો, તો સૌરાષ્ટ્રના પોરબંદર આ સાથે જ દરિયાના કાંઠાના ભાગોમાં વાતાવરણી પલટાની સાથે દોસ્તો અમુક વિસ્તારોમાં છૂટું છવાયું દરિયાકાંઠે માવઠું શરૂ થઈ જાય. જોકે હળવા માવઠાની ગતિવિધિ સાથેની શરૂઆત થશે, પરંતુ 25 ઓક્ટોબર ઉપર ગુજરાતમાં આ માવઠાની ગતિવિધિ હળવાથી મધ્યમ પ્રકારની થઈ શકે. અને અહીં તમે જોઈ શકો છો 25 તારીખ ઉપર મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, વ્યારા, ડાંગના પંથકોથી સૌરાષ્ટ્રના એમાં પણ જૂનાગઢના માંગરોળ, કેશોદ, કોડીનાર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના પંથકોની અંદર દોસ્તો 25 તારીખ બપોર પછીથી આ માવઠાની શરૂઆત થતી જોવા મળે ને જેમ જેમ તમે જોઈ શકો 25 તારીખથી લઈ
26-27 તારીખ ઉપર તો દોસ્તો અરબી સમુદ્રવાળી સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક આવે અને અત્યારે અનુમાન છે કે આ સિસ્ટમના કારણે જોઈ શકો 27 ઓક્ટોબર ઉપર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો નોંધાય અને જેની અંદર લગભગ ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા આ સાથે જ લગભગ કચ્છના પણ મોટા ભાગના વિસ્તારો હશે કે ત્યાં દોસ્તો આ માવઠાને લીધે છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર તો ભર શિયાળે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ માવઠાની જોકે દોસ્તો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એટલે વધુ સંભાવના તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહે, એમાં પણ દરિયાના કાંઠાના ભાગોની અંદર અમે તમને આ માવઠાના ટોટલ દિવસની આગાહી ઉપર નજર કરાવીએ તો જેમાં તમે દોસ્તો 27થી લઈ 28 ઓક્ટોબર સુધીની અમે તમને ટોટલ આગાહીની અંદર વરસાદની કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો જોઈ શકો છો। ખાસ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં 3થી લઈ અત્યારે 4 ઇંચ સુધીનો અમુક વિસ્તારોમાં વરસાદ પડી જાય તે પ્રમાણેનું અત્યારે મોડલો બતાવી રહ્યા છે, પરંતુ દોસ્તો આ સંભાવના હજુ કહેવાય અને જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 1થી 2 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે। દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતથી તે લાગુના મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર આ માવઠાની સારી એવી ગતિવિધિ જોવા મળે તો તમે જોઈ શકો છો કચ્છના માંડવી, ગાંધીધામથી લઈ દરિયાના કાંઠાના દક્ષિણ કચ્છના, ઉત્તર ગુજરાતના પણ જોઈ શકો છો, એમાં પણ ઉત્તરી પૂર્વના જિલ્લા છે કે ત્યાં હળવા મધ્યમ વરસાદી માવઠાઓની ગતિવિધિ દોસ્તો આગળના દિવસોમાં જોવા મળે। તો બીજી તરફ દોસ્તો અત્યારે આ તો યુરોપિયન મોડલની અપડેટ હતી, પરંતુ અમેરિકન મોડલની અપડેટ અમે તમને આ સિસ્ટમને લઈ બતાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે અમેરિકન મોડલ અરબી સમુદ્રની અંદર અત્યારે જે ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ છે તે સિસ્ટમને ખૂબ જ લાંબો સમય અરબી સમુદ્રની અંદર સક્રિય રહેવાને લઈ અને દોસ્તો એ સિસ્ટમ છેક ડીપ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થઈ જાય અને તમે જોઈ શકો છો એ સિસ્ટમ 27 તારીખ આજુબાજુ વધુ સક્રિય થઈ અને ગુજરાતના દરિયાકાંઠે દોસ્તો મજબૂત બનવાની સાથે જ જાણે ચોમાસામાં કેમ વરસાદી સિસ્ટમો ગુજરાતને ત્રાટકતી હોય તે પ્રમાણે આ સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે અમેરિકન મોડલ આ સિસ્ટમને ખૂબ મજબૂત બનાવી રહી છે। એટલે અત્યારે દોસ્તો બંને મોડલો તરફથી ગુજરાતની અંદર આ સિસ્ટમ ગુજરાતના દરિયા નજીકના કાંઠા સુધી આવે અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર દોસ્તો ભારે માવઠું આ વરસાદી સિસ્ટમ લાવે તેવું અનુમાન છે ને અત્યારે જોઈ શકો છો તમે ખાસ કરીને દોસ્તો 28 અને એ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં પણ એક મોટી વરસાદી સિસ્ટમ બને ને બંગાળની ખાડીમાં તે સિસ્ટમ વાવાઝોડા સુધીની પણ બની શકે છે ને નાનું વાવાઝોડું બંગાળની ખાડીમાં દોસ્તો આ મહિનાના અંતિમ દિવસોમાં બને તો આ સાથે જ અરબી સમુદ્રવાળી સિસ્ટમ પણ ખૂબ મજબૂત થાય। આ બંને સિસ્ટમોના સંયુક્ત અસરના કારણે દોસ્તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો માવઠાનો દોર નવેમ્બર મહિનાના એમાં પણ 4 તારીખ સુધીના સમયગાળા સુધી જોવા મળે। અમે તમને અહીં જોઈ શકો છો દોસ્તો નવેમ્બરની શરૂઆત 31 તારીખ આજુબાજુની અમેરિકન મોડલની અપડેટ બતાવી રહ્યા છીએ અને સિસ્ટમ અરબી સમુદ્રની અંદર દોસ્તો ગુજરાતના નજીકના કાંઠા સુધી આવ્યા પછી ફરી પાછી ટર્ન મારી અને ગુજરાતના દક્ષિણ ગુજરાત અથવા તો મહારાષ્ટ્રના મુંબઈના કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવું અત્યારે લાંબા ગાળાનું અનુમાન જોવા મળી રહ્યું છે। અહીં અમે તમને દોસ્તો અરબી સમુદ્રવાળી આ વરસાદી સિસ્ટમના ટ્રેક અંગેની માહિતી બતાવીએ તો જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશન લેવલમાં અહીં સક્રિય જોવા મળી રહી છે। ધીમે ધીમે હવે પછી તે ઉત્તરી પૂર્વની દિશા તરફ આગળ વધતી મજબૂત બનતી લગભગ આ સિસ્ટમ દોસ્તો 10થી 12 દિવસ સુધી આ અરબી સમુદ્રની અંદર સક્રિય રહે તેવું અનુમાન છે। અત્યારે યોગ્ય પરિબળોને લઈ સિસ્ટમ મજબૂત થવાની પણ સંભાવના છે અને જેને લઈ તમે જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ અનુમાન છે કે 2 માર્ગો એવા છે કે ત્યાં ત્રાટકી શકે છે અથવા તો પછી અરબી સમુદ્રની અંદર જ આ સિસ્ટમ રહે અને જેના કારણે ગુજરાતની અંદર દોસ્તો એમાં પણ 26 તારીખ પછી ભારે માવઠાનો દોર દોસ્તો શરૂ થઈ શકે। બીજી તરફ
બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર દોસ્તો એક મોટી વરસાદી સિસ્ટમ બને અને તે સિસ્ટમ આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં ત્રાટકી મધ્યપ્રદેશના ભાગોથી લઈ પૂર્વી ભારતના ભાગોમાં જતી રહે અને આ સિસ્ટમની પણ વાદળવાયુવાળી ગતિવિધિ આપણા ગુજરાતના વાતાવરણ સુધી આવી શકે છે. અહીં તમે દોસ્તો ખાસ કરીને અમે તમને અત્યારે બનેલી ડિપ્રેશન લેવલની સિસ્ટમ અંગેની માહિતી આપી રહ્યા છીએ અને હવે પછીનો આ સિસ્ટમનો માર્ગ ડિપ્રેશન લેવલે આ સિસ્ટમ ઉત્તરી પૂર્વ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને 25 ઓક્ટોબર ઉપર આ સિસ્ટમ અહીં અનુમાન છે કે આ વિસ્તારો સુધી પહોંચી જાય અને જેને લઈ મહારાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર દોસ્તો માવઠાની શરૂઆત કરી શકે. અને તમે અહીં અન્ય મોડલની પણ આવી રહેલી અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈ શકો છો, જેમાં અરબ સાગરમાંથી દોસ્તો લો પ્રેશર ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવે અને જેના કારણે જોઈ શકો ગુજરાતની અંદર 27 તારીખથી લઈ 4 નવેમ્બરની વચ્ચે માવઠાની ગતિવિધિ જોવા મળવાની પૂરી શક્યતાઓ હવે ઊભી થઈ છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ. તો દોસ્તો અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં અરબ સાગરવાળી આ સિસ્ટમ મજબૂત થવાની સાથે ગુજરાતમાં આ મહિનાના અંતિમ અને નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં માવઠાની ગતિવિધિ દરિયાના કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેનું માવઠું થાય તો આ સાથે તેમણે ભર શિયાળામાં ગુજરાતમાં ચોમાસા જેવા માહોલની સાથે સમગ્ર ગુજરાતને ફરી મેઘરાજા ગમરોળી શકે તેવી આગાહીની સાથે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું તેમનું અનુમાન, એકેય ભાગ કોરો ન રહી જાય તે પ્રમાણેની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. અને આ માવઠું દોસ્તો ગુજરાત માટે આ વખતે અંદાજ છે કે જો અરબી સમુદ્રવાળી સિસ્ટમ આ રીતની જ ચાલશે તો ગુજરાતમાં ભારે ખેડૂતોના પાકોને નુકસાન પણ કરાવી શકે છે. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ગુજરાતમાં 27 તારીખથી લઈને દોસ્તો ખાસ નવેમ્બરની શરૂઆતના અઠવાડિયા સુધી આ માવઠાનો દોર ચાલવા